આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દિહોર બીટ નીચે આવતા પીપલી ગામ નજીક પાલીતાણા તાલુકાના એક યુવકનું મોત થયું છે, જેને લઈને પરિવારજનોમાં શોક છવાયો છે. ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે મનસુખ માંવડિયાને મેદાને ઉતાર્યા, જેની સામે કોંગ્રેસના લલિત વસોયા ચૂંટણી લડશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવમાં યુવાનો બાદ હવે યુવતીઓ પર ધીમે ધીમે મોત થઈ રહ્યા છે, જેમાં અરવલ્લીના મેઘરજના કમરોડામાં 23 વર્ષીય યુવતીનું હૃદય રોગથી હુમલાથી મોત થયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના રહેવાસી અને બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવકે કોરોના કાળને આફતના સમયમાં અવસરના બદલીને સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે સામે આવી અનોખી માનવતા. પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું આખા ગામે મામેરું ભર્યું. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા શહેર ભાજપ દ્વારા ફરી એકવાર મોદી સરકાર અબકી બાર 400 કે બારના સૂત્રોચ્ચાર સાથે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું. જૂનાગઢમાં આવેલા માણાવદરની જનતા માટે ₹23 કરોડના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટને હાલમાં અલીગઢના તાળા લાગ્યા. સુરતનું ડાયમંડ બુર્સ બાંધકામ કરનારી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવેલી આર્બિટ્રેશન એક્ટની કલમ 9 હેઠળ પિટિશનમાં નામદાર જજ આશિષ મલ્હોત્રાએ સુરત ડાયમંડ બુર્સને આગામી 4 અઠવાડિયા સુધીમાં ₹125 કરોડ બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે. સુરતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર પર જઈ રહેલા વિદ્યાર્થીનો અકસ્માત સર્જાયો. વિદ્યાર્થી જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો. ભરૂચ આરટીઓમાં એઆરટીઓ નહીં પરંતુ વહીવટી એજન્ટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એજન્ટ અને ઇન્સ્પેક્ટર ઉજ્જવલ પટેલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ટેસ્ટિંગ કરતા નજરે પડ્યા છે. અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થઈ. કમિટીની મુદત પૂરી થતાં ચૂંટણી યોજાશે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિરામગામ હાઈવે પર ટોલ ટેક્સ પાસે ટ્રિપલ અકસ્માત થયો. રિક્ષા ચાલક વધુ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અમરેલી જિલ્લામાં આવેલા ધારીમાં તુલસીશ્યામ મંદિર અને તેની આસપાસમાં ફેલાયેલા વિશાળ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારીની માંગ સાથે એનિમલ લાઇફ ગાર્ડ ટ્રસ્ટ ગોપાલ દ્વારા ધારી ગીર વન પૂર્વના ઉચ્ચ અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ વસૂલ કરવા વિવિધ ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બોટાદ એસીબીએ બરવાડાના જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે બરવાડા એસીબીએ ટ્રેપ કરતા બરવાડા પીજીવીસીએલના નાયબ ઇજનેર વતી ₹20,000ની લાંચ લેતા વચેટિયાને રંગે હાથે ઝડપી લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ કરવાના નિયમો જારી કરવામાં આવશે. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થની નિર્દયાથી હત્યાને લઈને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી. ગાંધીનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત બૂથ 220 નેત્રાંક 5ના લાભાર્થીઓનો સંપર્ક કરાયો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10 વર્ષના કેન્દ્ર સરકારે લાભાર્થીઓનું જીવ ધોરણ ઊંચું લાવવા માટે અનેક યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે, જેને લઈને દેશ સમૃદ્ધ ભારત આગળ તરફ જઈ રહ્યો છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક અભિયાન હેઠળ 22 ભરૂચ લોકસભાની 152 ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ મંડળના રાધાકિશન શક્તિ કેન્દ્ર બૂથ નંબર 220 નેત્રંગ 5માં આવતા લાભાર્થીઓને તેઓના નિવાસ સ્થાને જઈ સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટીની સ્માર્ટ બસ અર્ધરસ્તે બંધ થઈ. સારા દરવાજા બ્રિજ ચડતા સિટી બસ બંધ થઈ. સિટી બસ બંધ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સ્માર્ટ સિટીની સ્માર્ટ બસોનું મેન્ટેનન્સ યોગ્ય સમયે થઈ રહ્યું છે. મેઘરજ ખાતે આવેલ શ્રી પીએનએસ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12નો પરીક્ષાનો પ્રારંભ થયો, જેની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી વિદ્યાર્થીની પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો.
સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો. સવારે 10:30 વાગ્યે 10 પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીની ધરપકડ કરી. આરોપી આરતીબેન માવજીભાઈ અજુડિયાની કામરેથી ધરપકડ કરી. આરોપી મહિલાએ વર્ષ 2016માં તેઓને 2 દિવસ માટે ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે લીધો હતો. ત્યાં રોકાયેલા બાદમાં તે રૂમમાંથી એલઈડી ટીવી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. સુરતમાં લાજપોર જેલમાં કેદીનું મોત થયું છે. હત્યાના આરોપસર આજીવનની સજા થઈ હતી. કેદની સજા બાબુભાઈ શુક્લ હળપતિ પાકા કામના કેદી હતા. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 2008માં આજીવન કેદની સજા થઈ હતી. વલસાડના પાટડીમાં કરેલી હત્યાનો આરોપ હતો એમની ઉપર. છેલ્લા કેટલાક દિવસથી કેદી બાબુભાઈ બીમાર હતા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાલોલ શહેર પોલીસ બીએસએફની ટીમ દ્વારા નગરમાં રાજમાર્ગો પર ફ્લેગ મેચ યોજાઈ. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈને લોકશાહીના મહાપર્વ ગણાતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ રાજકીય પાર્ટીઓ, ચૂંટણી તંત્ર, વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના તમામ તૈયારીઓ આરંભવામાં આવી છે. જેમાં આગોતરીના તૈયારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી માટે તેને અનુલક્ષીને પોલીસ તંત્ર સૈન્યના જવાનો સાથે રાખીને ઠેર ઠેર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખે ગૃહ કલેશથી કંટાળી મહીસાગર નદીમાં ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી છે. પત્ની સાથે પાર્થ પટેલનો કકડાટ ચાલતો હતો. અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના તાલુકાના નિકલ અને ક્રોમિયલ ધાતુના ભંડારના મામલે ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશને મામલતદારને આવેદન આપ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પાવીજેતપુર તાલુકાના ધનપુર જાહેર માર્ગ ઉપર અકસ્માત સર્જાયો, જેમાં ખાલી ડમ્પરે ટક્કર મારતા બાઇક સવાર ઇજાગ્રસ્ત મહિલાનું મોત થયું છે. જૂનાગઢ નેત્રમ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીની 2.5 લાખ ભરેલી રોકડ રકમ થયેલી શોધીને મૂળ માલિકને સુપ્રત કરી છે. ગોધરા સબજેલના કેદીએ પાવીજેતપુર તાલુકાની ભેસાવઈ હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું. પાવીજેતપુર તાલુકાના ભેસાવઈ એચએસસીના કેન્દ્ર ઉપર ગોધરા સબજેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. સરાજાહેર મારામારીની ઘટના સામે આવી. ડિંડોલીમાં નુક્કડ ચાના સ્ટોલ ઉપર મારામારી અને બબાલની ઘટના સામે આવી. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે. હરિયાણામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં આવેલા ભુજ તાલુકામાં આવેલા મોટા રેહા ગામે થયેલા હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અતુલ મહેશ્વરીની હત્યાથી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જીકે જનરલ હોસ્પિટલમાં હાજર રહી ધરણા યોજ્યા. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયાના શક્તિનગરમાં માલધારી પરિવાર ઉપર આફત આવી. કોઈ ઝેરી ખોરાક આરોગતા 9 જેટલા ઘેટાઓના મોત થયા. મેફ્રેડોન નામના ડ્રગ્સથી ભાવનગરનું યુવાધન બરબાદ થઈ રહ્યું. આ ડ્રગ્સ રેકેટમાં પોલીસે મોટો ખુલાસો કર્યો. એમડી ડ્રગ્સ મુંબઈના ડોંગરે વિસ્તારમાંથી લાવીને ભાવનગરમાં વેચાણ થઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગના તબીબે ખાનગી હોસ્પિટલના આંખની તપાસ કરાવવા સિવિલ હોસ્પિટલના કેસ પેપર પર લખ્યું. એટલું જ નહીં, ડોક્ટરે સરકારી કાગળ ઉપર હોસ્પિટલનું નામ અને તેનું સરનામું લખ્યું અને દર્દીને તપાસ માટે મોકલી આપ્યો. લગ્નમાં ભાડે આપવાથી લઈને 70,000 લોકોને સીવણ શીખવવા સુધીની અને માત્ર 1,000 રૂપિયાના ધંધાથી લઈને 8 કરોડના બિઝનેસને ધરાવનાર સુરતના રાજારાણી દંપતી ભારતના પ્રખ્યાત ટીવી શો શાર્ક ટેન્કમાં ચમક્યું. અમરેલીમાં આવેલા રાજુલા અને જાફરાબાદ તાલુકાની હદમાં કોપર કંપની ફરી શરૂ થવાના સમાચારને લઈને ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો. સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી, જેમાં યુનિફોર્મ, બૂટ મોજા, ક્વોલિટી ચકાસણી અને કોમ્પ્યુટર ઓપરેટરનું શોષણ કરતી એજન્સી હોવાના મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો મચાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ પિતાએ 1.5 વર્ષના બાળકને લઈને ભાગી ગયો. ત્યારબાદ બાળકને ઘા કર્યો અને જેથી બાળકને ગંભીર ઈજા થયા હોવાથી તેનું મોત થયું. રાજકોટના વાહન ચાલકોને 3,000ના ઓનલાઈન મેમા અને રાજકીય વ્યક્તિઓને ઘી કેરા. આકસ્વાટ ઇલેક્શનમાં જોવા મળે તેવી શક્યતાઓ. છોટા હાથી ટેમ્પો ચાલકને 3,000 રૂપિયાના ઓનલાઈન ચલણથી રાજકોટ પોલીસની કાર્યવાહીથી લોકો મૂંઝવણમાં મુકાયા. પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 85,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત 10 વંદે ભારત ટ્રેન
અને 4 વિસ્તૃત વંદે ભારત ટ્રેન સેવાઓ અન્ય એવી નવી ટ્રેન સેવાઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી. કેન્દ્રીય રેલવે સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ચ્યુઅલ એડ્રેસ આપ્યું. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. નવી ખબરો સાથે, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે